હું છું બારોટીલા. આપણે બનાવી રહ્યા છીએ ડંગેલા. જૂના જમાનાના ડંગેલા અને અત્યારનો નોનસ્ટિકનો આંડવો તમે કહી શકો છો કે મિની આંડવો. તમે બહાર ખાવા માટે જાઓ તો તમને અત્યારે નાની નાની આવા નાના નાના આંડવાના એ બનાવીને તમને આપે છે ને હાંડવો કહે છે, પણ હકીકતમાં એને હાંડવો ના કહેવાય, હકીકતમાં એને ડંગેલા કહેવાય. આપણે જે આંડવાનો લોટ મેં ઘરે દળેલો હતો, ત્રણ ભાગનો ચોખા અને 1 બાઉલ ચણાનો લોટ, એમાંથી મેં 1 વાડકી લોટ લઈને દહીંમાં પલાળી રાખ્યો હતો કાલે રાત્રે, અને જે અત્યારે બનાવી રહ્યા છીએ આપણે. તો એમાં આપણે ખાંડ અને મીઠું આગળથી નાખેલું હતું, અને પછી હવે આપણે એને એમાં થોડાક લીલા મરચાં અને 1 ચમચી જેવા લીલા મરચાં અને 1 ચમચી લસણના વાટેલું લસણ અને આદુ મરચાંની પેસ્ટ છે એ આપણે નાખીશું. એમાં થોડા ધાણા અંદર જ આપણે એડ કરી દઈશું, અને પછી એમાં આપણે થોડા સૂકા મસાલા પણ આમાં નાખીશું, કે હળદર છે થોડું અડધી ચમચી જેવું ધાણા જીરું છે, 1 અડધી ચમચી જેવો લાલ મરચું પાવડર છે, અને થોડાક અડધી ચમચી જેવા તલ છે, જે બધું આપણે અંદર નાખીને એ કરી લઈશું. હવે એને આપણે મિક્સ કરી લઈશું, અને એક બાજુ મેં લોડી તૈયાર કરી મૂકી દીધી છે, અને એમાં તેલ 1 ચમચી જેવું મેં તેલ નાખી દીધેલું છે. આ વસ્તુ નોનસ્ટિકમાં પણ બધા ખૂબ કરે છે, પણ નોનસ્ટિક વાસણ મને બહુ ખૂબ ઓછા ગમે છે. આ લોડીમાં જે તપીને જે વસ્તુ તૈયાર થાય છે એ નોનસ્ટિક વાસણની અંદર થતા નથી, એટલે નોનસ્ટિકનો ઉપયોગ હું બહુ ઓછો કરું છું. અત્યારના જનરેશનને નોનસ્ટિક વધારે ગમે છે. એટલે લોડી તપી ગઈ છે દોસ્તો, અને એની અંદર તેલ પણ મેં 1 ચમચી જેવું નાખી દીધેલું છે. તો હવે આપણે આને તૈયાર કરેલા ખીરાને અંદર પાથરી દઈશું. આમાં આ પુડલા થોડાક થીક થાય છે, અને થીક હોય તો જ મજા આવે છે. તો આ રીતે એને આપણે પાથરી દઈશું, અને એને એકદમ ધીરા તાપે ચડવા દઈશું, અને એની આજુબાજુ 1 ચમચી જેટલું તેલ નાખી દઈશું, અને પછી ઉપર આપણે ઢાંકણ ઢાંકી દઈશું. 2 મિનિટની અંદર એ ઢાંકણની વરાળથી આ થાળી ઉપર આપણે આ મૂંધી પાડી દઈશું. 2 મિનિટની અંદર એ સરસ તૈયાર થઈ જાય છે શેકાઈને. પછી આપણે એને ઉથલાવી દઈશું, અને ઉથલાયા પછી આપણે એને બીજી બાજુ શેકીશું, ત્યાર પછી એને ખાવામાં ઉપયોગ લેવાશે. આ બધી વિસરાતી વાનગીઓ છે દોસ્તો. અત્યારના બાળકોને બર્ગર, પિઝા, વડાપાઉં, સેન્ડવિચ એ બધું ખાવામાં વધારે ઇન્ટરેસ્ટ હોય છે, જ્યારે આ ખાવાથી શરીરની અંદર કંઈક મળી રહે છે, જ્યારે એ બધું ખાવાથી કંઈ મળતું નથી. પણ એ આજની પેઢી સમજી નથી રહી, એને આપણે સમજાવવાની કોશિશ કરીશું. આવું કંઈક ચટપટું જુદી રીતનું બનાવીશું ને તો એમને ખાવામાં ઇન્ટરેસ્ટ થશે. આ તમે બાળકોને ટિફિનમાં પણ આપી શકો છો. કોઈ ગેસ્ટ આવ્યું હોય તો પણ આપણે એને ફાસ્ટલી બનાવી શકીએ છીએ, અને જો ઇન્સ્ટન્ટ આપણે બનાવવું હોય તો ઇન્સ્ટન્ટ પણ બની શકે છે. એમાં આપણે તરત જ તૈયાર ખીરું કરી દેવાનું, અને પછી આમાં આપણે ઈનો નાખી દેવાનો. ઈનો નાખીને બેટર તૈયાર કરી દેવાનું, અને એના પુડલા ઉતારીને આપણે ખાઈ શકીએ છીએ. ક્યારેક ભૂલી ગયા હોઈએ તો એવું પણ નથી કે પલાળીને જ કરી શકાય, પણ જેટલું પલાળેલામાં જે મીઠાશ આવે છે એ એમાં નથી આવતી. હવે આપણે ચેક કરીશું કે પુડલો સિજાઈને તૈયાર થયો છે કે નહીં. ઓકે, પુડલો સિજાઈ ગયો છે. એનો કલર તરત જ બદલાઈ જાય છે. જુઓ, તમે જોઈ રહ્યા છો કે એનો કલર બદલાઈ ગયો છે. તો એને આપણે ફેરવી લઈશું. હા, જુઓ કેટલો સરસ ક્રિસ્પી. જે આ જે લુક છે એ તમને નોનસ્ટિક વાસણમાં જોવા નહીં મળે. હવે 1 ચમચી જેટલું તેલ છે એ આપણે આમાં પણ લગાવી દઈશું, અને એને શેકી લઈશું. દોસ્તો, આ છે ડંગેલું. આને ડંગેલું કહેવાય, આંડવાનું મિની વર્ઝન ડંગેલું. કે આ જલ્દી ચડી જાય. તમારે કોઈક દિવસ હાંડવો ખાવો હોય તો આંડવાનું મિની વર્ઝન કરીને તમે ખાઈ શકો છો.